મંતવ્ય સેવા ટ્રસ્ટે યાત્રાધામનો જે પ્રવાસ ખેડ્યો હતો તેનો આરાસુરી અંબાજીના પ્રાગટ્યધામમાં દર્શનનો છેલ્લો પડાવ હતો। મંતવ્ય સેવા ટ્રસ્ટે યાત્રાધામનો જે પ્રવાસ ખેડ્યો તેમાં આરાસુરીમાં જગતજનની અંબાજીના દર્શનનો લાભ આ મંતવ્ય સેવા ટ્રસ્ટમાં આવેલા તમામ સિનિયર સિટીઝન લોકોએ લીધો હતો। દર પૂનમના દિવસે લાખોની સંખ્યામાં માઈ ભક્તો અહીં માતાજીના દર્શનાર્થે આવતા હોય છે। માં અંબાની આરતીનો અનોખો લાભો પણ માતાના સાનિધ્યમાં મંતવ્ય સેવા ટ્રસ્ટ યાત્રાધામમાં પધારેલા ભક્તોએ ઉઠાવ્યો હતો। આ સાથે જ માતાના મંદિરમાં મૂકવામાં આવેલા દેશના સૌથી મોટા શ્રી યંત્રના પણ દર્શન ભાવિ ભક્તોએ કર્યા હતા। ત્યારે ચાચર ચોક પણ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્યું હતું। મંતવ્ય ન્યૂઝની સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં અંબાજીના પ્રાગટ્યધામમાં તેમનો દર્શનનો છેલ્લો પડાવ હતો। મંતવ્ય સેવા ટ્રસ્ટે યાત્રાધામનો પ્રવાસ ખેડ્યો, જ્યાં અંબાજીના પ્રાગટ્યધામમાં દર્શનનો છેલ્લો પડાવ હતો। દર્શનાર્થીઓએ તેમનો યાત્રાનો અનુભવ પણ જણાવ્યો। કુદરતી સાનિધ્યમાં ખૂબ જ સરસ એટમોસ્ફિયર છે અને એની વચ્ચે માં ભગવતી અંબાજી માતાના ચરણોમાં દર્શન કરવાનો લાભો જે અમને મળ્યો છે આ મંતવ્ય ચેનલના સહયોગથી, એ અમારા માટે એક બહુ જ અહોભાવવાળી વાત છે અને અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આ ચેનલનો અને તેના આયોજકોનો। અને અમને ખૂબ ખુશી છે કે અમારો જે આ પ્રવાસ છે એ ખરેખર બહુ અદ્ભુત પ્રવાસ રહ્યો। સરસ, બહુ જ આનંદ બધાને થયો ને એકદમ ઉત્સાહથી ને એકદમ સરસ રીતે અમારો પ્રવાસ બહુ સરસ થઈ રહ્યો છે। વિના કષ્ટ વગર, કોઈ પણ તકલીફ વગર અમારો પ્રવાસ સરસ થઈ રહ્યો છે। પ્રવાસની કોઈ બેસ્ટ મોમેન્ટ કે તમને યાદ રહે? અમારા અમે જેના માટે અમે આવ્યા હતા, જે કુંભ સ્નાન માટે, બહુ જ સરસ અમને થઈ ગયું। અમૃત ચોઘડિયામાં અમારું સ્નાન થયું છે સવારે 3 થી 5 બધાનું, જેટલા પ્રવાસી આવ્યા છે બધાનું અમારે સરસ સ્નાન થયું છે। ખૂબ સુંદર લાગે છે અને કોઈ જ થાક નથી। 13 તારીખને અમે સતત પ્રવાસ કરી રહ્યા છે, પણ માતાજીનો ચમત્કાર, મહાદેવનો ચમત્કારથી બધા હેમરફ કોઈ પણ જાતની મુશ્કેલી વગર આજે અંબાજીમાં અંતિમ પ્રવાસમાં જઈ રહ્યા છીએ। બહુ સરસ આનંદ, સુખમય આનંદ થયો આપણને અને બધે શાંતિથી દર્શન થયા અને સરસ જોડે રસોડું હતું, સરસ જમવાની બી વ્યવસ્થા હતી, રહેવાની, ખાવાની, ટોટલ મસ્ત મજા આવી ગઈ હતી। યાદગીરી કેવી રીતે? યાદગીરી સરસ રહેશે। અરે જીવનમાં પહેલી વખતે એક તો પેલા સામાન્ય શેઠનું મંદિર જોયું, દર્શન નહોતું જોયું, એ બી જોવા મળ્યું અમને। એ બહુ અદ્ભુત હતું, જે આપણે રૂટમાં નહોતું પણ તોય બી એડ કર્યું હતું પાછું। જય શ્રી અંબે। સર્વદેવીમયન જગત, આખું જગત દેવીમય છે। આ રાજરાજેશ્વરી જગદંબાનું જગવિખ્યાત મંદિર, માતાજીના પાસે ભક્તો આવે અને માતાજી એમની મનોકામના પૂર્ણ કરે છે। મંતવ્ય પરિવારને માતાજી તરફથી બધાને આશીર્વાદ કે બધાનું શુભ થાય એવા આશીર્વાદ છે। અહીંયા એવી એક પરંપરા છે કે માને સવારમાં માતાજીને સવારી હોય છે, માતાજીને સાંજે સવારી હોતી નથી। સવારે પૂજા થાય, સાંજે પૂજા થાય। માતાજીના અલગ અલગ સ્વરૂપ છે અને અલગ અલગ માતાજીની સવારીઓ હોય છે, એવું અલગ માનવામાં આવે છે કે બધું મા કે મા જેમ પાસે જે માગે એ માતાજી આપે જ છે। આરાધિતા શૈવ નૃણામ ભોગ સર્વદા, માતાજી આરાધના કરનારને ભોગ, મોક્ષ અને સ્વર્ગ આપે છે, એવું આ જગવિખ્યાત જગદંબાનું મંદિર છે। મંતવ્ય સેવા ટ્રસ્ટની ધર્મ યાત્રાનો આજે અંતિમ પડાવ છે અને આ યાત્રા ઉજ્જૈનથી શરૂઆત થઈ હતી અને અંબાજીમાં મા અંબાના ધામમાં આજે તમામ શ્રદ્ધાળુઓ છે તેઓએ મા અંબાના દર્શન કર્યા હતા અને તેની સાથે ખૂબ જ ધન્યતા અનુભવી હતી। ઉજ્જૈનમાં મહાકાલેશ્વરના દર્શન બાદ ધીમે ધીમે આ યાત્રા છે તે 13 ફેબ્રુઆરીથી શરૂ થયેલી યાત્રા આજે 20 ફેબ્રુઆરીએ જ્યારે પૂર્ણ થઈ છે, ત્યારે તમામ શ્રદ્ધાળુઓના મોઢા ઉપર એક જે ખુશી છે તે જોવા મળી રહી છે, કારણ કે પ્રયાગરાજમાં પણ તેઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી ને ત્યારે તમામના મોઢા ઉપર એક અલગ જ પ્રકારની ચમક છે, ખુશી છે તે જોવા મળી રહી છે। સાથે સાથે આ યાત્રા છે તે સુખમય રીતે, શાંતિમય રીતે પૂર્ણ થઈ હતી અને હવે માં અંબાજીના ધામમાં આ યાત્રા છે તે તેનો અંતિમ પડાવ છે તે થવા જઈ રહી છે, પૂર્ણ થવા જઈ રહી છે અને ત્યારે તમામ શ્રદ્ધાળુઓ છે તેમના મોઢા ઉપર ચમકની સાથે સાથે ખુશી, આસ્થા, તમામ વસ્તુ છે
તે ભાવ દેખાઈ રહ્યો છે. તમામ જે શ્રદ્ધાળુઓ છે તે ભક્તિભાવ ભાવમાં પૂર્ણતાથી જે આ યાત્રા છે તે સુખ રીતે સંપૂર્ણ થવાથી તમામ લોકોમાં જે ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અંબાજી. પૂર્વ સાંસદ દિનુ સોલંકીના અધ્યક્ષ સ્થાને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. જેને લઈ આ સમાચાર. જ્યાં દિનુ સોલંકીના અધ્યક્ષ સ્થાને સંમેલનનું આયોજન કરવામાં આવ્યું. સરપંચો, પૂર્વ સરપંચો અને રાજકીય અગ્રણીઓની હાજરી પણ જોવા મળી. કોડીનારમાં ભ્રષ્ટાચાર નાબૂદ સમિતિના અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. ભાજપના અગ્રણીઓ, નગરસેવકોએ પણ ટેકો આપ્યો. દિનુ સોલંકીએ જિલ્લા કલેક્ટર પર આક્ષેપ કર્યા છે. જાહેર મંચથી કલેક્ટર અને તેના પુત્ર પર તેમને આક્ષેપ કર્યા. બંદરના કામો, બિનખેતી સહિતના મુદ્દા પર તેમને આક્ષેપ કર્યા હતા. પૂર્વ સાંસદ દિનુ સોલંકીની અધ્યક્ષ સ્થાને સંમેલન યોજવામાં આવ્યું. ગીર સોમનાથ જિલ્લાની ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ અમે આજથી કર્યો છે અને એના અનુસંધાને અમે શરૂઆત કોડીનાર તાલુકા, કોડીનાર વિધાનસભા મત વિસ્તારના ઉના તાલુકાના ગામ, ગીરગઢડા તાલુકાના ગામ અને કોડીનાર તાલુકાના ગામના બધા સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો, નગરપાલિકાના સભ્યો અને સહકારી આગેવાનોની એક અમે જાહેર મિટિંગ અહીંયા અમે બોલાવી હતી અને બધામાં જ એ લોકો હાજર રહ્યા અને અમે એમને વિનંતી કરી કે આપણે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનનો પ્રારંભ કરીએ છીએ, એમાં આપ બધા પણ જોડાઓ. આપને ગામડે ગામડેથી વધુમાં વધુ લોકો આપણા અભિયાનમાં જોડાય. હવે પછીનો અમારો કાર્યક્રમ સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકા, સુત્રાપાડા તાલુકા, તાલાલા તાલુકા, ગીરગઢડા તાલુકા અને ઉના તાલુકામાં પણ અમે આ ભ્રષ્ટાચાર મુક્તિ અભિયાનની સમિતિઓ તાલુકા મથકોએ જઈ અને દરેક તાલુકામાં રચવાના છે અને આ સરકારી ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધની અમે ઝુંબેશ ઉપાડવાના છીએ અને એમાં અમને બધા જ લોકો, પત્રકાર ભાઈઓ, પ્રજાજનો બધા જ અમને સાથ સહકાર આપે વિનંતી. સુરતથી મહત્વના સમાચાર સામે આવ્યા. જ્યાં 28 દિવસના નવજાત શિશુના અપહરણનો મામલો સામે આવ્યો. સુરતથી આ સમાચાર. જ્યાં અપહરણનો મામલો સામે આવ્યો. નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાતનું અપહરણ કરવામાં આવ્યું. ખટોદરા પોલીસે અપહરણ થયેલ બાળકને શોધી કાઢ્યું છે. નવી સિવિલમાંથી નવજાતને લઈ આરોપી ઝારખંડ પહોંચ્યો હતો. પોલીસે ઝારખંડથી અપહરણકારને ઝડપી બાળકનો કબજો લીધો છે. આરોપીનું નામ સૂરજ શ્યામરાજ મહેતા હોવાનું સામે આવ્યું. પોલીસે નવજાત બાળકને તેના પરિવારને હેમખેમ પરત કર્યું છે. સુરતમાં 28 દિવસના નવજાતના અપહરણનો મામલો સામે આવ્યો. નવી સિવિલ હોસ્પિટલમાંથી આ નવજાતનું અપહરણ કરવામાં આવ્યું હતું. ખટોદરા પોલીસે અપહરણ થયેલ બાળકને શોધી કાઢ્યું છે. નવી સિવિલમાંથી નવજાતને લઈ આરોપી ઝારખંડ પહોંચ્યો હતો. પોલીસે ઝારખંડથી અપહરણકારને ઝડપી બાળકનો કબજો મેળવ્યો. फरवरी को पुलिस स्टेशन में एक फरियाद आई कि एक बच्चा जिसकी उम्र 27 दिन है वो NICU वार्ड सिविल हॉस्पिटल वहां से गायब हो गया और आके फरियादी ने पुलिस स्टेशन में फरियाद लिखवाई. फरियादी का नाम विजेंद्र सिंह शिव रतन सिंह मौर्य है. ये आरा भोजपुर बिहार का रहने वाला है. यहाँ पे अपनी पत्नी के साथ रहता है और लारी पे सब्जी बेचने का काम करता है. इसके 3 बच्चे हैं. सबसे छोटा जो बच्चा है वो 27 दिन की बच्ची है. उसको पीठ में कोई एक गांठ जैसा हो गया, वो दिखाने के लिए हॉस्पिटल में एडमिट करवाया था. સુરતથી આ સમાચાર. જ્યાં 28 દિવસના નવજાતના અપહરણનો મામલો સામે આવ્યો. નવી સિવિલ હોસ્પિટલમાંથી આ નવજાતનું અપહરણ કરવામાં આવ્યું. ખટોદરા પોલીસે અપહરણ થયેલ બાળકને શોધી કાઢ્યું અને નવી સિવિલમાંથી નવજાતને લઈ આરોપી ઝારખંડ પહોંચ્યો હતો. પોલીસે ઝારખંડથી અપહરણકારને ઝડપી બાળકનો કબજો મેળવ્યો. પોલીસે નવજાત બાળકને તેના પરિવારને હેમખેમ પરત કર્યું. .
સુરતથી રાબિયા સાલે લાઈવ જોડાયા છે. જે સુરતમાં 28 દિવસના નવજાતના અપહરણનો જે સમગ્ર મામલો સામે આવ્યો છે, શું કહેશો? 12 તારીખ હતી ફેબ્રુઆરીની, જ્યારે બાળક ગુમ થયા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે સિવિલ હોસ્પિટલમાંથી, નવી સિવિલ હોસ્પિટલમાંથી બાળક ગુમ થઈ ગયો છે. ત્યારે પોલીસ જે છે નાના મોટા માસૂમ બાળકને લઈને તપાસમાં જોડાઈ ગઈ હતી, પરંતુ આ બાળક હતું નાનું અમતું, જેને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી હતી, જેથી તેને આઈસીયુમાં રાખવામાં આવ્યું હતું. માત્ર 27 દિવસનું આ બાળક હતું જે ગુમ નહીં થયું હતું, પરંતુ તેની માતા તેને લઈને તેના બોયફ્રેન્ડની સાથે જતી રહી હતી અને ત્યારબાદ અન્ય બાળકોનું ભાન આવતા માતા પરત જે છે આવી ગઈ હતી. પરંતુ જે બાળક લઈને તે ગઈ હતી તે બાળક પ્રેમીએ લઈ લીધું હતું અને ત્યારબાદ પ્રેમી ત્યાંથી ફરાર થઈ ગયો હતો, જે માટે પોલીસ દ્વારા તેની શોધખોળ કરવામાં આવી હતી. અને હાલ કહી શકાય કે ખતોદરા પોલીસમાં જે ગુનો નોંધાયો હતો અપહરણનો, તેને લઈને પોલીસે બાળકની શોધખોળ પણ કરી હતી અને જે આરોપી છે એને પણ ઝારખંડથી પોલીસે પકડી પાડ્યો છે. એટલે સુરત ખાતે જ્યારે આ માતા હતી જે પોતાના જે બાળકને પોતાના જે બોયફ્રેન્ડ છે એની સાથે લઈને ચાલી ગઈ હતી અને ત્યારબાદ અન્ય બાળકોનું તેને પણ ભાન આવ્યું હતું, પરંતુ તે તેના પતિ પાસે તો પાછી આવી ગઈ, પણ તેનો બાળક તેને પાછો ના મળ્યો. પ્રસ્તુતાને માત્ર થોડાક જ દિવસ થયા હતા અને ત્યારબાદ બાળકની હાલત ખૂબ જ ગંભીર હતી, જેથી તેને આઈસીયુમાં રાખવામાં આવ્યો હતો. તેને શ્વાસ લેવાની તકલીફ હતી, છતાં માતા તેને આઈસીયુમાંથી કાઢીને જે છે બહાર લઈ ગઈ અને ત્યારબાદ તે બાળક જે તેનો પ્રેમી હતો તે લઈને ભાગી ગયો હતો. સુરતની ખતોદરા પોલીસે તેની તપાસ શરૂ કરી હતી અને તપાસ દરમિયાન પોલીસને ક્યાંક ને ક્યાંક જે આરોપી છે તે બાળકને લઈને ઝારખંડ જતો રહ્યો હોવાની માહિતી મળી હતી, જેથી પોલીસની એક ટીમ ઝારખંડ ખાતે રવાના કરવામાં આવી હતી અને ત્યારબાદ જે 28 દિવસનું જે નવજાત બાળક હતું તે એ આરોપી પાસેથી મળી આવ્યું હતું. સુરતની ખતોદરા પોલીસે જે ગુમ થયેલું બાળક છે જે અપહરણ કરીને લઈ ગયો હતો, જે પ્રેમી હતો, તેની ધરપકડ કરી લેવામાં આવી છે. ખાસ કરીને સુરત પોલીસ દ્વારા ઝારખંડ રાજ્યમાં જઈને અપહરણ કરનાર આરોપીને બાળકની સાથે લઈ લેવામાં આવ્યો છે અને બાળકનો કબજો જે છે તેઓ દ્વારા મેળવવામાં આવ્યો છે. અપહરણ કરનાર આરોપીનું નામ સૂરજકુમાર શ્યામ રાજ મહેતા હોવાનું જાણવા મળી રહ્યું છે. પોલીસે બાળકને જે છે હેન્ડકેમ તેના પરિવારને પરત કર્યું છે અને ખાસ કરીને આરોપી શા માટે આ બાળકને લઈ ગયો, શા માટે તેનું અપહરણ કર્યું અને ત્યારબાદ જે માતા હતી તે પ્રેમી સાથે કેમ જતી રહી હતી, આ સમગ્ર મામલાને લઈને જે છે હાલ પોલીસ દ્વારા આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાલ હાથ ધરવામાં છે. પરંતુ નાના અમથા બાળકનું અપહરણ કરીને આ જે પ્રેમી હતો એ ઝારખંડ ભાગી ગયો હતો અને આ બાળકની હાલત ત્યારે પણ ખૂબ જ ખરાબ હતી. હાલ બાળકની હાલત કેવી છે, પરિસ્થિતિ કેવી છે એ જાણવાનો પોલીસ પણ પ્રયાસ કરી રહી છે, પરંતુ એ બાળક અત્યારે પોલીસ દ્વારા એના પરિવારને સોંપી દેવામાં આવી છે અને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે. જી રાબિયા, સમગ્ર માહિતી બદલ આભાર. સુરતથી આ સમાચાર, જ્યાં 28 દિવસના નવજાતના અપહરણનો મામલો સામે આવ્યો. નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાતનું અપહરણ કરવામાં આવ્યું. ખટોદરા પોલીસે અપહરણ થયેલ બાળકને શોધી કાઢ્યું. પોલીસે ઝારખંડથી અપહરણકારને ઝડપી બાળકનો કબજો મેળવ્યો. પોલીસે નવજાત બાળકને તેના પરિવારને હેમખેમ પરત કર્યું. ગીર સોમનાથના કડવાસણ ગામે બોગસ આંગણવાડીનો મામલો સામે આવ્યો છે. ગીર સોમનાથથી આ સમાચાર, જ્યાં કોડીનારના કડવાસણ ગામે બોગસ આંગણવાડીનો મામલો સામે આવ્યો. સરકારી જમીન પર ટ્રાન્સપોર્ટની ઓફિસ પર તંત્રનું બુલડોઝર ફેરવવામાં આવ્યું. NHAIની સંપાદિત સરકારી જમીન પર ટ્રાન્સપોર્ટની ઓફિસ આવેલી છે, જ્યાં ટ્રાન્સપોર્ટની ઓફિસ પર આંગણવાડીનું બોર્ડ લગાવેલ છે. કોડીનારના મામલતદારે ગઈકાલે સ્થળ પર તપાસ હાથ ધરી. તપાસમાં જગ્યા સરકારી હોવાનું સામે આવ્યું. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના આદેશ બાદ બુલડોઝર ફેરવવામાં આવ્યું. JCB મશીન સાથે મામલતદારની ટીમ દ્વારા સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી. તાલુકાના કડવાસણ ગામે આવેલ સરકારી સર્વે નંબર 26ની જગ્યામાં ખાનગી ટ્રાન્સપોર્ટ તરીકે ઉપયોગ થતી બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ મારી ગેરમાર્ગે દોરવા અંગેની રજૂઆત પરત્વે અત્રેની ટીમ તથા CDPO દ્વારા ખરાઈ કરતા આ જગ્યામાં આંગણવાડી આવેલ ન હોવાનું જાહેર થાય છે. તેમજ પ્રાથમિક તપાસમાં સવાલવાળી જગ્યા નેશનલ હાઈવેને સંપાદન થયેલ હોય આ જગ્યામાં આવેલ બિલ્ડિંગમાં આંગણવાડીનું બોર્ડ લગાવી કોના દ્વારા ગેરધોરણે પ્રવૃત્તિ કરવામાં આવી રહેલ છે તે અંગેની તપાસ ખરાઈ
ચાલુ છે અને તે અંગે તલાટી કે મંત્રી તથા સરપંચશ્રીના નિવેદન લઈ આ કામે તપાસની આગળની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલ છે. અમદાવાદમાં એસએમસી દ્વારા સફાટો બોલાવવામાં આવ્યો છે. અમદાવાદથી આ સમાચાર, જ્યાં નાના ચિલોડામાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી. વોન્ટેડ ક્રિકેટ બુકીઓ સામે એસએમસીએ ગેમ્બલિંગનો કેસ કર્યો. એસએમસીની રેડમાં લાખોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો. અમદાવાદના નાના ચિલોડામાં એસએમસી દ્વારા રેડ કરવામાં આવી. હરેશ મૂલચંદાણીની ધરપકડ કરવામાં આવી. આ સાથે જ 4.11 લાખ રોકડ અને 2 ફોન જપ્ત કરવામાં આવ્યા. રૂપિયા 2.60 કરોડ બેલેન્સ વાળું માસ્ટર આઈડી હરેશના ફોનમાંથી મળી આવ્યું. કુખ્યાત બુટલેગર રાકેશ રાજદેવ ઉર્ફે આરઆર અને ટોમી ઊંઝાના નામ પણ ખુલ્યા. સુરતમાં વધુ એકવાર ગ્રીષ્માકાંડ થતો અટક્યો. સુરતથી આ સમાચાર, જ્યાં વધુ એકવાર ગ્રીષ્માકાંડ થતો અટક્યો. કર્મચારીના કારણે 16 વર્ષીય યુવતીનો જીવ બચ્યો. રેલવે ફાટક પર કામ કરતા કર્મચારીના સમય ચૂકતા 16 વર્ષીય યુવતીનો જીવ બચ્યો. ગત રોજ પલસાણાના બગુમરા ખાતે આ સમગ્ર ઘટના બની હતી. કેટલાક કિસ્મો યુવતીને મારી નાખવાની કોશિશ કરતા હતા. યુવતીને ગળે ટૂંકો આપી તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા. યુવતીનું ગળું કાપી નરાધમો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. યુવતી ગંભીર હાલતમાં બગુમરા ફાટક પાસે આવી હતી. ત્યાં ફાટક પાસે આવીને રેલવે કર્મચારીની મદદ માંગી હતી. રેલવે કર્મચારીએ તાત્કાલિક 108ને ફોન કર્યો હતો. યુવતીને તાત્કાલિક સારવાર હેઠળ પણ ખસેડવામાં આવી. યોગ્ય સમયે સારવાર મળતા યુવતીનો જીવ બચ્યો હતો. આ સમગ્ર ઘટનાને લઈ પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી. ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી લીધા હતા. એક કિશોર સહિત અન્ય 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે.